છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ હાલ ગુજરાતના રાજકારણનું એપિસેન્ટર બન્યું છે. માત્ર 3 દિવસના અંતરે ભાજપ અને આમ આદમી પાર્ટીએ જે રીતે હજારોની મેદની એકઠી કરી છે, તેણે આગામી ચૂંટણીઓના એંધાણ આપી દીધા છે. એક તરફ સત્તાધારી ભાજપનો કેસરીયો માહોલ હતો, તો બીજી તરફ આમ આદમી પાર્ટીનો જનસૈલાબ. બંને પક્ષો વચ્ચે અત્યારે હાઇડ્રો પ્રોજેક્ટ અને વિસ્થાપનના મુદ્દે જોરદાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. કાર્યક્રમની શરૂઆત ભાજપના ભવ્ય રોડ શોથી થઈ. ડીજે અને ઢોલ નગારાના તાલે કવાંટની ગલીઓ ગૂંજી ઉઠી. આ મંચ પર દિગ્ગજોનો જમાવડો હતો. આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ગણપત વસાવા, ગીતાબેન રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવા સહિત જિલ્લાના 3 ધારાસભ્યો જયંતી રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા અને અભયસિંહ તડવીએ મંચ ગજવ્યો. ભાજપે દાવો કર્યો કે હજારો કાર્યકરો પક્ષમાં જોડાયા છે, પણ સૌથી મહત્વની વાત હતી મંત્રી નરેશ પટેલની જાહેરાત. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે છોટાઉદેપુરમાં કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ બનવાનો નથી અને કોઈ આદિવાસી વિસ્થાપિત થશે નહીં. ભાજપે આ પ્રોજેક્ટને માત્ર અફવાહ ગણાવી વિરોધીઓ પર નિશાન સાધ્યું. ભાજપના કાર્યક્રમના બરાબર 3 દિવસ બાદ કવાંટમાં આપની ગુજરાત જોડો જનસભા યોજાઈ. સ્ટાર પ્રચારક ચૈતર વસાવાની એન્ટ્રી સાથે જ વાતાવરણ ગરમાયું. આપના રોડ શોમાં પણ હજારોની જનમેદની ઉમટી પડી હતી. આ જ સભામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પરેશ રાઠવા અને આંબાડુંગરના સરપંચ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ચૈતર વસાવાએ મંચ પરથી સીધો પડકાર ફેંકતા સરકારી ગેઝેટ બતાવ્યો અને સવાલ કર્યો કે જો પ્રોજેક્ટ નથી તો સરકારે MOU અને સર્વે કેમ કર્યા? જો વિસ્થાપન નથી કરવાનું તો આટલી મોટી તૈયારીઓ શા માટે? ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે. આ બંને કાર્યક્રમોમાં એક વાત સામાન્ય હતી: ભારે જનમેદની. કવાંટની જનતાએ બંને પક્ષોને સાંભળ્યા છે. ભાજપ પોતાની વિકાસની વાતો અને પ્રોજેક્ટ નહીં હોવાના દાવા સાથે મેદાનમાં છે, જ્યારે આમ આદમી પાર્ટી પુરાવા અને આક્ષેપો સાથે આદિવાસી અસ્મિતાની લડાઈ લડી રહી છે. મુખ્ય મુદ્દો હાઇડ્રો પ્રોજેક્ટ અને રેર અર્થ પ્રોજેક્ટનો છે. એક પક્ષ કહે છે કે આવું કંઈ નથી, બીજો પક્ષ ગેઝેટ બતાવીને સવાલ ઉઠાવે છે. હવે જોવાનું એ રહેશે કે કવાંટની જનતા કોના પર ભરોસો મૂકે છે. જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો. ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે. એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી. ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે, જે આંબાડુંગરમાં GMDCનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે.